મિર્ચી મોર્નિંગ. જેમ હાથનું સેનિટાઈઝર હોય એમ મનનું સેનિટાઈઝર ખરું? જેમ હાથનું હોય એમ મન મગજનું કોઈ સેનિટાઈઝર ખરું? આપણે છે ને કાનને કચરા પેટી બનાવી દીધા છે. કાનમાંથી સીધો કચરો ઠલવાય છે આપણા મનમાં. કંઈ પણ જવા દઈએ છે અંદર. અરે ભાઈ, જેમ મોં પર માસ્ક હોય છે એમ કાન માટે માસ્ક હોય તો કેટલું સારું. આ નિંદા, કુથલી, વાદ વિવાદ, ઉગ્રતા, અગ્રેશન, ટોન્ટ, જડ અભિપ્રાયો, જલન, બદલો, રિવેન્જ, જેલસી, આ બધું આપણા મનમાં ડિસ્કો દાંડિયા કરે છે રોજ. અને એન્ટર ક્યાંથી થાય છે? કાનમાંથી. એટલો સરસ ચાન્સ મળ્યો છે કોરોનાના લીધે આ બધાથી દૂર રહેવાનો. અણગમતા લોકો, અણગમતી વાતો, અણગમતા અભિપ્રાયો, અણગમતી ઘટનાઓ, આ બધાથી દૂર આઇસોલેશનમાં રહેવાનો ચાન્સ હજુય મિસ ના કરો. બિનજરૂરી ગોસિપ, પંચાતો, કુથલી, ક્રિટિસિઝમ, બિનજરૂરી મનોરંજન, હું તો ત્યાં સુધી કહું છું અનનેસેસરી એન્ટરટેનમેન્ટ થી કાનને સેનિટાઈઝ કરી લો. કાનને, મનને જંતુ મુક્ત રાખો. દુનિયા આખી જે જુએ એ વેબ સિરીઝ જોઈ જ લેવી જરૂરી નથી. બધાને ગમે, તમને નહીં ગમે. ફેમિલી ગ્રુપમાં બીજાના ઘરે બનતી વાનગીઓના ફોટા જોઈ આપણા ઘરમાં ઝઘડો નહીં કરવાનો કે આપણે ત્યાં કેમ આવું નથી બનતું. ફ્રેન્ડ્સના ગ્રુપમાં કોઈ ભડકાવતો મેસેજ કરે એટલે ભડકી જવાનું. કોઈ ડરાવતો વિડીયો મોકલે એટલે ડરી જવાનું. અલા માણસ છો કે દિવાસળી? ફટ દઈને સળગી જાઓ છો. સારી વાતો, સારું સંગીત, સારા પુસ્તકો, સારું ભોજન, સારી ઊંઘ, સારા સંબંધો, સારો સમય, આ છે આપણા અસલી સેનિટાઈઝર્સ. મનનું સેનિટાઈઝર એટલે શ્રદ્ધા, આસ્થા, ભક્તિ. તો જેમ હાથને કરો છો એમ સતત મનને સેનિટાઈઝ કરતા રહો. યુ આર લિસનિંગ ટુ મિર્ચી. હું છું ધ્વનિત તમારી સાથે. ગુડ મોર્નિંગ માય ડિયર.